દાખલા નંબર 5 જેની રકમ છે કે બિંદુઓ પી ક્યુ આર એસ ટી યુ એ બી સંખ્યા રેખા પર એવી રીતે આપેલા છે કે જેથી ટી આર બરાબર આર એસ બરાબર એસ યુ અને એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી થાય. તો પી ક્યુ આર એસ વડે દર્શાવાતી સમય સંખ્યાઓ શોધો. અહીંયા એક સંખ્યા રેખા આપેલી છે, તેમાં 0 જમણી બાજુએ 4 બિંદુ અને ડાબી બાજુએ પણ 4 બિંદુ દર્શાવેલા છે. આ ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે, જેમાં ટી અને યુ ને સંગત સંખ્યા આપેલી છે. અહીંયા આર અને એસ ને સંગત સંખ્યા શોધવાની છે. એવી રીતે આ બાજુ એ અને બી ને સંગત સંખ્યાઓ આપેલી છે, પી અને ક્યુ ને સંગત સંખ્યાઓ શોધવાની છે. એટલે કે ટોટલ 4 સંખ્યાઓ શોધવાની છે, પી ક્યુ આર અને એસ. સૌપ્રથમ આપણે આ ભાગ માટે વાત કરીએ કે એ ભાગ માટે આપણને રકમમાં આપેલું છે કે અહીં એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી આપેલ છે. તો હવે 2 અને 3 બિંદુ આનું વચ્ચેનું અંતર 3 સરખા ભાગમાં વહેંચેલું છે. તો અહીંયા લખીએ કે 2 અને 3 વચ્ચેનું અંતર 3 સરખા ભાગમાં વહેંચાયેલું છે. તો સૌપ્રથમ આપણે પી બિંદુને સંગત સંખ્યા શોધવી હોય તો લખીએ કે તેથી પી ને સંગત સમય સંખ્યા બરાબર, જો અહીંયા જોઈએ કે 2 અને 3 ની વચ્ચે આવેલા છે, તેમાં સૌથી નાની સંખ્યા સિલેક્ટ કરવાની. નાની સંખ્યા 2 છે તો અહીંયા 2 લખીએ. જમણી બાજુએ છે એટલે કે ધન સંખ્યા છે તો અહીંયા વત્તા કરીએ. પી બિંદુ છે એ 2 પછીનું પહેલું બિંદુ છે અને તે સરખા 3 ભાગમાં વહેંચાયેલું છે, એટલે કે એક પહેલું બિંદુ છે એટલે 1 અને 3 ભાગમાં વહેંચાયેલું છે એટલે છેદમાં 3. આનું સાદુરૂપ આપીએ, 1/3 છે પરંતુ 2/3 નથી, તો 3 ગુણ્યા 2 એટલે 6, 6 વત્તા 1, 6 વત્તા 1 છેદમાં 3 એટલે થશે 7/3. પી બિંદુને સંગત સંખ્યા 7/3 થાય. એવી રીતે ક્યુ બિંદુ માટે શોધીએ તો લખીએ કે તેથી ક્યુ ને સંગત સમય સંખ્યા બરાબર, એમાં પણ એ જ રીતે 2 અને 3 માંથી નાની સંખ્યા 2 છે તો 2 સિલેક્ટ કરીશું. જમણી બાજુ છે એટલે કે વત્તા આવશે, પરંતુ ક્યુ બિંદુ છે એ 2 પછીનું પહેલું અને બીજું બિંદુ છે તો અહીંયા આવશે 2/3. સાદુરૂપ આપીએ તો 3 ગુણ્યા 2 એટલે 6 વત્તા 2/3. 6 વત્તા 2 થશે 8, 8/3. આ થશે ક્યુ ને સંગત સંખ્યા. એવી રીતે આપણે આ ભાગ માટે વાત કરીએ, જેના માટે રકમમાં આપેલું છે કે અહીં ટી આર બરાબર આર એસ બરાબર એસ યુ આપેલ છે. તો અહીંયા પણ -1 અને -2 વચ્ચેનું અંતર 3 ભાગમાં વહેંચાયેલું છે, આ પહેલો, બીજો અને ત્રીજો ભાગ. તો અહીંયા લખીએ કે -2 અને -1 વચ્ચેનું અંતર 3 ભાગમાં વહેંચાયેલું છે. તો સૌપ્રથમ આપણે આર બિંદુ માટે વાત કરીએ તો લખીએ કે તેથી આર ને સંગત સમય સંખ્યા બરાબર, અહીંયા -1 અને -2 એ બંનેમાંથી નાની સંખ્યા -1 છે તો અહીંયા -1 લઈશું. ડાબી બાજુ આવેલું છે એટલે કે ઋણ સંખ્યા છે તો વચ્ચે નિશાની બાદબાકીની કરીશું. આર બિંદુ છે એ પહેલું બિંદુ છે એટલે કે 1 અને તેના 3 સરખા ભાગ થાય છે તો 1/3. સાદુરૂપ આપીએ તો 3 ને 1 સાથે ગુણાવીએ તો 3 ગુણ્યા -1 એટલે -3 -1/3. માઇનસ માઇનસ પ્લસ એટલે કે -3 -1 એટલે થશે -4/3. આ છે આર ને સંગત સંખ્યા. હજી આપણે એસ ને સંગત શોધવાની છે તો લખીએ કે તેથી એસ ને સંગત સમય સંખ્યા બરાબર, એ જ રીતે -1 -2 માંથી સૌથી નાનું -1 છે, આ માઇનસ આવશે. એસ છે એ બીજું બિંદુ છે એટલે કે 2/3 આવશે.
અહીંયા 3 ગુણ્યા -1 એટલે -3 -2 છેદમાં 3. -3 -2 એટલે થશે -5 અને છેદમાં 3. તો આ છે P બિંદુને સંગત સંખ્યા, આ Q ને સંગત, આ છે R અને આ છે S ને સંગત સંખ્યાઓ.